બાપુ સમજવા જેવા શબ્દો છે. આ દુનિયામાં દરેક જીવને થાક લાગે, દરેક વ્યક્તિને થાક લાગે. કોઈને જિંદગીનો થાક લાગે તો કોઈને જવાબદારીનો થાક લાગે. અને આ જીવડો જ્યારે થાકી જાય ને ત્યારે એકદમ હતાશ થઈ જાય છે, એકદમ શાંત અને ગુમસુમ થઈ જાય છે. જિંદગીમાં જો થાક ન લાગે એના માટે, અને કદાચ જિંદગીમાં જો થાક લાગ્યો હોય અને એને ઓછો કરવો હોય ને, તો આપણા વડવાઓએ, આપણા શાસ્ત્રોએ કહ્યું છે કે સપનાઓ જો તૂટતા હોય ને તો તૂટવા દેજો, પરંતુ સંપ ક્યારેય તોડતા નહીં. કારણ કે જ્યાં સુધી સંપ હશે ને ત્યાં સુધી તમને જિંદગીની અંદર ક્યારેય થાક નહીં લાગે. જો સપનાઓ તૂટી ગયા હશે તો એ ફરી પાછા જોડાઈ જશે, પરંતુ જો એકવાર સંપ તૂટી ગયો ને તો એને જોડવો ખૂબ જ અઘરો અને મુશ્કેલ છે. આપણી ગુજરાતી ભાષામાં કહેવતો પણ છે કે સંપ ત્યાં જંપ, જાજા હાથ રડિયામણા, એક કરતા બે ભલા અને અંતે પોતાના જ ભલા થાય. એટલે જ કહું છું કે જિંદગીની અંદર સંપ રાખજો, પોતાનાઓ સાથે જોડાયેલા રહેજો, તો જિંદગીમાં ક્યારેય પણ થાક નહીં લાગે. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.